ધોરણ 12 સાયન્સની અંદર તમે છો અને 2026માં જો તમે બોર્ડની એક્ઝામિનેશન આપવાના છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો. એવા અમુક હેક્સ હું તમને પરીક્ષા માટે કહેવાનો છું જે હેક તમને કદાચ કોઈએ કીધા નહીં. અમુક એવી વસ્તુઓ પણ હું તમને સમજાવવાનો છું જે વસ્તુઓ પણ તમને કદાચ કોઈએ નહીં. છેલ્લા 10 વર્ષથી વધારે વર્ષોથી હું 11-12ના વિદ્યાર્થીઓને ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ બોર્ડ હોય, ફિઝિક્સ ભણાવી રહ્યો છું. અને અમારા એક્સપિરિયન્સના આધારે આજના વિડીયોમાં હું તમને ઘણી બધી એવી વાતો કહીશ કે જે તમારી એક્ઝામ માટે આઈ ઓપનિંગ હશે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોને ચાલુ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. 12થની તૈયારી કરતા હોય તો અમે ફ્રી વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. પહેલા જોડાયો તો ફરીથી ના જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાંથી તમને આઈએમપી લાઈવ સેશનની લિંક બધું જ મળતું રહેશે. પ્લસ રોજ રાત્રે 9 વાગે આપણી યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ સેશન ચાલી રહ્યા છે અલગ અલગ સબ્જેક્ટ્સના, અને રવિવારે સવારે હોય છે. તો આપણી ચેનલ પર તમે લાઈવ સેશનને પણ સરસ રીતે ભણી શકશો, અને આ બધું તદ્દન ફ્રી ઓફ કોસ્ટ છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, ઘણા બધા વિદ્યાર્થી એમસીક્યુ ને ખૂબ જ લાઇટલી લેતા હોય છે. હું સૌથી પહેલા તમને સમજાવી દઉં એક બે વસ્તુઓ. તમે જે પરીક્ષા આપશો એમાં જે તમારી બોર્ડની એક્ઝામ હશે, બોર્ડની એક્ઝામ, એ બોર્ડની એક્ઝામ 100 માર્કની હશે, 50 + 50. એમાં 50 માર્કના દોસ્તો એમસીક્યુ હશે, કોઈ પણ નેગેટિવ માર્ક વગર, અને 50 માર્કના થિયોરી અને સમ હશે. આ તમને બધાને ખ્યાલ જ છે. 50 માર્કમાં દોસ્તો એમસીક્યુ હશે અને 50 માર્કમાં થિયોરી અને સમ હશે. આ તમને ખ્યાલ છે. અને જે તમે ગુજસેટની એક્ઝામ આપશો દોસ્તો, એ ગુજસેટની એક્ઝામમાં 50 માર્ક 40 માર્કના પર સબ્જેક્ટ 40 માર્કના એમસીક્યુ હશે, નેગેટિવ માર્કિંગ 0.25 નેગેટિવ સાથે. તો મિત્રો સૌથી પહેલા તમે થોડુંક જોશો તો તમારું જે બોર્ડનું મેરિટ છે, જે તમને એન્જિનિયરિંગમાં કે ફાર્મસીમાં એડમિશન અપાવશે, એ 50-50% હોય છે. મતલબ બોર્ડના પીઆરના 50%, 50 પીઆર ફોર બોર્ડ એક્ઝામ, મેઇન 3 સબ્જેક્ટ, અને 50 પીઆર ગુજસેટની એક્ઝામ. એટલે તમારો રેશિયો દોસ્તો કેટલો છે? 50-50 પીઆરનો છે. એનો મતલબ બંને ઉપર તમારે સમાન ધ્યાન આપવું જરૂરી છે. હવે એગ્રીકલ્ચરમાં જવાના હોય તો 60-40 છે, પણ એન્જિનિયરિંગ અને ફાર્મસીની જો તમે વાત કરતા હોય તો એ રેશિયો 50-50%નો છે. અને તમારું મેરિટ બનશે બોર્ડના સાયન્સના પીઆરના 50 અને ગુજસેટના પીઆરના 50%, અને એમાંથી તમારું મેરિટ બનવાનું છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત જો હું તમને અહીંયા કરું તો એમસીક્યુ નું એકચ્યુઅલ વેટેજ કેટલું છે? ધ્યાનથી તમે જુઓ. 50 + 40 મતલબ કે 90 માર્કનું. અને થિયરી અને સમનું વેટેજ કેટલું છે? ઓન્લી 50 માર્ક. તો તમારે વધારે ધ્યાન કોના ઉપર આપવું જોઈએ? એમસીક્યુ પર આપવું જોઈએ. હવે જો તમે ફિઝિક્સની તૈયારી એમસીક્યુ માટે કરવા માંગતા હોય, મેં તમને પહેલા તો એમસીક્યુ ની વાત કરી દીધી કે ભાઈ એમસીક્યુ દરેક સબ્જેક્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. અને સૌથી વધારે વિદ્યાર્થીઓના માર્ક આટલા વર્ષોનો મારો અનુભવ એવું કહે છે કે ગુજસેટમાં ગયા છે અને બોર્ડમાં એમસીક્યુમાં જ ગયા છે. બોર્ડમાં તો ચલો હજી વાંધો નથી, ગમે તે ટીક કરીને આવો, નેગેટિવ માર્કિંગ નથી, પણ ગુજસેટમાં ગમે તે ટીક પણ ના થાય, નેગેટિવ માર્કિંગ છે. ઘણા વિદ્યાર્થીઓ નેગેટિવમાં જતા રહે છે. અને આ વર્ષે 2025માં જે એડમિશન થયું એમાં ગુજસેટમાં જેના માર્ક ગયા એ બધાના ચોપડા સાફ થયા એડમિશન. તો ગુજસેટની એક્ઝામ ના પતે ત્યાં સુધી જો તમે ધ્યાન નહીં આપો તો એડમિશનમાં તમારે ડ્રોપ લેવાનો વારો આવશે, અને ડ્રોપ લો એટલે તમે જીવનમાં 1 વર્ષ પાછળ જતા રહો. આ નિયમ છે. તો આ મેં તમને 2 મોસ્ટ આઈએમપી વસ્તુ કીધી કે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એમસીક્યુ ની પ્રિપેરેશન ફિઝિક્સ સબ્જેક્ટ માટે, જો કેમેસ્ટ્રી સબ્જેક્ટ છે, મેથેમેટિક્સ સબ્જેક્ટ છે, બાયોલોજી સબ્જેક્ટ છે, એના સેપરેટ વિડીયો આવતા રહેશે. એમાં એમસીક્યુ ની પ્રિપેરેશન તમે કેવી રીતે કરશો, હું તમને ફિઝિક્સમાં એમસીક્યુ ની પ્રિપેરેશન કેવી રીતે કરશો એ તમને આજના વિડીયોમાં સમજાવું. તો ફિઝિક્સની અંદર એમસીક્યુ ની પ્રિપેરેશન આપણે કેવી રીતે કરીશું? તો ફિઝિક્સમાં મિત્રો જો તમારે એમસીક્યુ ની પ્રિપેરેશન કરવી હોય તો સૌથી પહેલા તો ટેક્સ્ટબુકની અંદર એનસીઈઆરટી જે સમ્સ છે દોસ્તો, એ તમામ સમ્સ, જે નાના નાના સમ્સ છે, જેને હું એકચ્યુઅલમાં દાખલીઓ કહું છું, જે નાના નાના સમ્સ છે ને એને હું એકચ્યુઅલમાં દાખલીઓ કહું છું, આ ખાસ કરી લો. પેપરમાં 10 થી 12 તો એમાંથી ડાયરેક્ટ આવી જાય છે, ડાયરેક્ટ એમસીક્યુ આવી જાય છે, વેલ્યુ ચેન્જ નથી કરતા ઘણી વાર. પછી એમએલટી, બોર્ડની એક્ઝામમાં પણ એક એમએલટી આવશે અને ગુજસેટની એક્ઝામમાં પણ એક એમએલટી આવશે ને આવશે જ. તમારા 2 માર્ક તો અહીંથી સિક્યોર થાય છે. પછી આખા એનસીઈઆરટી ના તમામે તમામ ઇક્વેશન્સ, જે તમને બીજા ઇક્વેશન બેઝ સવાલ સોલ્વ કરવામાં મદદરૂપ. એના પછી યુનિટ્સ મતલબ એકમો, તમામે તમામ ફિઝિકલ ક્વોન્ટિટી, જે ભૌતિક રાશિઓ છે, બધાના એકમ. જો તમે આટલું કરો છો અને થિયરીના નાના નાના કન્સેપ્ટ પ્લસ પીવાયક્યુ, બોર્ડ અને ગુજસેટના છેલ્લા
4 વર્ષ તમે કરી દો, 4 થી 5 વર્ષ પીવાયક્યુ. તમે પીવાયક્યુ 5 વર્ષના કરો તો બોર્ડના 5 × 5 250 એમસીક્યુ અને પેલાના 200 એમસીક્યુ. ટોટલ કેટલા થયા? 450 એમસીક્યુ આ થયા. તમે જો આટલું પરફેક્ટ રીતે કરી લો છો તો એમસીક્યુમાં 90 આઉટ ઓફ 90 તમારા માર્ક આવી જાય છે. એક પણ માર્ક તમારો અહીંયા કપાય. પણ આટલું તમારે પરફેક્ટ રીતે મિત્રો કરવું પડશે તો તમારા માર્ક કપાય નહીં. તો દોસ્તો એમસીક્યુ ખૂબ જ મહત્વના છે. એમસીક્યુ નું ઇમ્પોર્ટન્ટ બી બહુ છે. એમસીક્યુ એટલે આખી એનસીઆરટી તમને સરસ રીતે આવડવી જોઈએ તો જ તમે એમસીક્યુ તૈયારી કરી શકો. રોજ રાતે 9 વાગે આ બધા સેશન આપણા ચાલુ છે. હવે આપણા પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ જે છે, આપણું એપ્લિકેશન છે, એમાં પણ આના કોર્સ છે. ઘણા વિદ્યાર્થીઓને માન લો પેઇડ બેચમાં જોઈન્ટ થવું હોય તો પેઇડ બેચ પણ અવેલેબલ છે. જેમ કે બોર્ડની અને ગુજસેટની કમ્બાઇન્ડ બેચ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલી જે અવેલેબલ છે, એમાં પર સબ્જેક્ટ ફીસ 5000 છે. પણ તમે 3 સબ્જેક્ટ એક સાથે લો છો તો એની ફીસ 10,000 રૂપિયા છે. મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અથવા તો બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી. ઇંગ્લિશ અને કોમ્પ્યુટર પણ આપણે આપેલું છે. તમે એડ કરો છો તો બીજા 5000 એડ થાય છે, એટલે 15,000 રૂપિયામાં આખો કોમ્બો પણ તમને મળે છે. 10,000 રૂપિયા મેં 3 સબ્જેક્ટ, બીજા 5 એડ કરો તો બધું જ તમને આ રીતે મળે છે. હવે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓની વાત કરીએ અથવા તો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ જેમને ખાલી એમસીક્યુ નો કોર્સ લેવો છે, જેને ગુજસેટ કહો તો બોર્ડના એમસીક્યુ કહેવાય, તો એમાં 3 સબ્જેક્ટ જો તમે સાથે લો છો તો ઓનલી 4500 રૂપિયા એની ફીસ છે. 4500. સિંગલ સબ્જેક્ટ તમે લેશો તો 2000 છે. કોમ્બો તમે લેશો તો 4500. એમાં સેપરેટ ગુજરાતી મીડિયમ અને સેપરેટ ઇંગ્લિશ મીડિયમની બેચ આપણે લોન્ચ કરી દીધી છે. જેમાં તમને ચેપ્ટર વાઇઝ એમસીક્યુ વિડીયો સોલ્યુશન્સ મળશે, ડીપીપી મળશે અને ટેસ્ટ પણ મળશે. જે વિદ્યાર્થી બોર્ડ અને ગુજસેટની કમ્બાઇન્ડ બેચ લે છે એમને ગુજકેટની સેપરેટ બેચ લેવાની કોઈ જરૂર નથી. તો તમારે બેચ વિશેની વધારે માહિતી મેળવવી હોય તો તમે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરશો. મોબાઈલ નંબર હું અહીંયા લખી દઉં છું, 9825799458. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરશો તો તમને બેચ વિશેની વધારે માહિતી મળશે. તમારે QR કોડથી પેમેન્ટ કરવાનું રહેશે અને તમને અમે બેચમાં જોડી દઈશું. તો સરસ રીતે જો તમારે તૈયારી કરવી હોય તો તમે અમારા પેઇડ બેચમાં પણ જોડાઈ શકો છો. ફ્રી પણ ઘણું બધું અવેલેબલ છે, પેઇડ પણ અવેલેબલ છે. ડિસિઝન તમારું છે કે તમારે કઈ રીતે આગળ. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો જેથી એમને પણ ખ્યાલ આવે કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, એમસીક્યુ. તો પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન પણ પ્લે સ્ટોર, એપ સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો. બોર્ડ ગુજસેટ સેક્શન ચેક કરી લેજો. મળીએ છીએ આવી જ રીતે બીજા સબ્જેક્ટના વિડીયો સાથે. શું આવું જ એમસીક્યુ ક્યાંથી તૈયાર કરવું એના માટે કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી વિડીયો જોઈએ છે તો કમેન્ટ કરજો. ઝડપથી એના વિડીયો આવી જશે. બાય બાય, ટેક કેર.